હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? નમસ્તે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છેલ્લા વિડીયોમાં વાત કરેલી ચેપ્ટર નંબર 2 સેક્શન સી માં 1 થી 4 પ્રશ્ન. છેલ્લે મેં તમને ચા બનાવતા શીખવાડેલી. બનાવીને પીધી કે ના પીધી કોમેન્ટમાં મને લખજો. ઓકે, ચલો આજે એના પછીનો સવાલ ની વાત કરીએ. આપણે આઈએમપી માંનો આઈએમપી સવાલ છે, એકદમ આઈએમપી સવાલ. પહેલું લખવાનું છે નિલંબન દ્રાવણના ગુણધર્મો. તો અહીંયા પહેલું નિલંબન દ્રાવણ કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? વિસમાંગ. ચલો, સાચા દ્રાવણ કેવા મિશ્રણ હતા? સમાન. નિલંબન દ્રાવણ વિસમાંગ. નેક્સ્ટ જો હવે વિસમાંગ હોય એનો મતલબ કણો કેવા હોય? મોટા. એનો મતલબ નરી આંખે જોઈ શકાય છે. સાચા દ્રાવણમાં નરી આંખે જોઈ શકાતા ન હતા, નિલંબનમાં જોઈ શકાય. તો જોઈ શકાય એનો મતલબ એ મોટા હોય કે નાના હોય? સાહેબ મોટા હોય. બેટા મોટા હોય તો પ્રકાશ પસાર કરું તો પ્રકિરણ થાય કે ના થાય? સાહેબ થાય 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 થાય. પ્રકિરણ થાય, માર્ગ જોઈ શકાય, ટિંડલ અસર જોવા મળે. તો જો નરી આંખે જોઈ શકાય એનો મતલબ આ કણો કેવા હોય? મોટા. હવે જો નિલંબન દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરતા આ જે કણો છે, હવે જેવું દ્રાવણ એવા કણો નામ લખવાનું. સાચું દ્રાવણ તો એના કણોને એમ કહેવાય નિલંબન દ્રાવણ, તો એના કણોને કહેવાય નિલંબિત કણો. કલીલ દ્રાવણ તો એમાં જે કણો હોય એને કહેવાય કલીલ કણો. ઓકે, ચલો પ્રકાશનું પ્રકિરણ કરે છે, આથી પ્રકાશનો માર્ગ જોઈ શકાય છે, જેને ટિંડલ અસર કહે છે. આ કૌંસની બહાર કાઢી દે. મગજ ચાલે કે ના ચાલે? ચલો બોલો ફરીથી. કણો કેવા હોય? મોટા હોય. પ્રકાશનું કિરણ પસાર કરતા પ્રકાશનું પ્રકિરણ થાય, માર્ગ જોઈ શકાય, ટિંડલ અસર જોવા મળે. હવે મોટા ભારે હોય, ભારે હોય તો ક્યાં બેસી જાય? અરે એકદમ આનાથી પણ સરળ ભણવું હોય તો આવો તાણ જ્ઞાનજ્યોતમાં. ચલો, નિલંબન કણોને કલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો કણો પાત્રના તળિયે બેસી જાય છે. ઓકે, આથી કેવું બને છે? અસ્થાયી બને છે. ઓકે, ચલો નેક્સ્ટ. નિલંબિત કણોને ગારણ પ્રક્રિયા દ્વારા, કોના દ્વારા? ગારણ ક્રિયા દ્વારા અલગ પાડી. મોટા હોય, પાણી ગળી જાય અને ગણીમાં શું વધે? મોટા મોટા પથ્થરો વધે. આવડે કે ના આવડે? વિસમાંગ મિશ્રણ નરી આંખે જોઈ શકાય એનો મતલબ મોટા હોય. મોટા હોય તો અથડાય, પ્રકાશનું પ્રકિરણ કરે, માર્ગ જોઈ શકાય, ટિંડલ અસર જોવા મળે. મોટા હોય તો બેસી જાય, આ લોકો પાત્રના તળિયે બેસી જાય છે. આથી કેવા હોય? અસ્થાયી. મોટા હોય તો અલગ કરી શકાય. ચલો આગળ વધી સરસ મજાનો પ્રશ્ન તરફ. ના પેલા બોર્ડ સાફ કરી દઈએ આપણે. ચલો વધી આગળ. સરસ મજાનો પ્રશ્ન. ચલો તમને પ્રશ્ન એવું કીધો છે બેટા, દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો. પહેલા આપણે વ્યાખ્યા લખવાની દરેક જણ. તો દ્રાવણની આપણી પાસે બે વ્યાખ્યા છે. તો અહીંયા હું લખું સરસ મજાનું, દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવ્ય એનો મતલબ કે જેનું પ્રમાણ કેવું હોય બેટા? ઓછું હોય. દ્રાવક નો મતલબ જેનું પ્રમાણ વધારે હોય. તો દ્રાવણ કેવી રીતે બને? દ્રાવ્ય વત્તા દ્રાવક. તો એકદમ સરસ મજાની વ્યાખ્યા આપણી આ રહી. આ જ વ્યાખ્યા તૈયાર કરવાની બીજા નંબરની. જો દ્રાવક અને દ્રાવ્યના આ શબ્દ લખવું બહુ જરૂરી છે. સમાન મિશ્રણને દ્રાવણ કહે છે. હવે દ્રાવ્યનો મતલબ દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય, જેની માત્રા ઓછી હોય. તો જો વાત કરીએ દ્રાવ્યની, દ્રાવણમાં જે ઘટકનો જથ્થો કે જે ઘટકની માત્રા એ હોય ઓછું હોય,
એને શું કહેવાય? દ્રાવ્ય. તો દ્રાવક એટલે કોણ? દ્રાવણમાં જેનો જથ્થો વધારે હોય. તો જો દ્રાવક, દ્રાવણમાં જે ઘટકનો જથ્થો કેવો હોય? વધુ હોય એને શું કહે છે? દ્રાવક કહે છે. હવે આપણે ઉદાહરણ આપવાનું. તો નીચે જો સરસ મજાનું ઉદાહરણ લખેલું છે. 10 ગ્રામ ખાંડને, ચલો અહીંયા દોરું, 10 ગ્રામ ખાંડ, ટપકા કર્યા ખાંડના, 10 ગ્રામ, તમને જોઈને ખબર પડે. 100 ગ્રામ પાણી. હવે કોનું પ્રમાણ વધુ? સાહેબ પાણીનું. તો પાણી શું કહેવાય? દ્રાવક. કોનું પ્રમાણ ઓછું? ખાંડનું. ખાંડને શું કહેવાય? દ્રાવક. તો દ્રાવણ કોનું બન્યું? ખાંડનું દ્રાવણ. કોનું બેટા? ખાંડનું દ્રાવણ તૈયાર થઈ ગયું. તો ખાંડને શું કહેવાય? દ્રાવ્ય. પાણીને શું કહેવાય? દ્રાવક. અને ખાંડનું શું તૈયાર થયું? દ્રાવક. આમાં કોઈ પ્રોબ્લેમ બેટા? દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવક ઉદાહરણ આપી સમજાવો. નેક્સ્ટ વધે બેટા આગળ પ્રશ્નમાં. ઓકે, બહુ સરસ મજાનો પ્રશ્ન, એકદમ બેટા મેં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. ઓકે, જોજો. ચલો થોડું નાનું કરી દઉં એટલે મજા આવી જાય. ચલો ચાર તમને દેખાશે. તમને શું કીધું છે? જો પ્રશ્ન નંબર 7, કલીલ, પછી એકલું દ્રાવણ અને નિલંબન એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? કલીલ એટલે આપણું કલીલ, દ્રાવણ એટલે આ દ્રાવણ એટલે કયું દ્રાવણ? બધાને સાહેબ સાચું દ્રાવણ. કયું દ્રાવણ? સાચું દ્રાવણ. અને આ કયું દ્રાવણ? નિલંબન દ્રાવણ. આ બધાને મારે શું કરવાના છે બેટા? અલગ પણ સરસ મજાનો ચાર્ટ. પેલું સાચું દ્રાવણ, તો બધા કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા કેવો હોય બેટા? ઓછો. જ્યારે નિલંબન થોડા મોટા, 1 થી 100 નેનોમીટર. આનો 1 કરતા ઓછો, આનો 1 અને 100 નેનોમીટર ની વચ્ચે, આનો 100 થી પણ કેવો બેટા? વધુ. પહેલો મુદ્દો ક્લિયર. બીજો મુદ્દો, સાચું દ્રાવણ હોય, કણો દેખાય જ નહીં તો પ્રક્રિયા થાય? ના થાય. મારે જોઈ શકાય? ના જોઈ શકાય. આથી ટિંડલ અસર દર્શાવતા નથી. એટલે આ તો કણો કેવા છે? મોટા. આ કણો કેવા? મોટા. મોટા હોય તો થોડા મારે જોઈ શકાય, ટિંડલ અસર જોવા મળે. તો જો દર્શાવે છે, દર્શાવે. એટલે આ કેટલું સરળ ભાષામાં શીખવાડું છો. ચલો હવે મને કહો, જોઈ શકાતા નથી એટલે કે હલકા. હલકા હોય તો નીચે બેસે, અરે ના બેસે, તરતા ને તરતા રહે. તો જો તરે એનો મતલબ આટલામાં કેવું હોય? સ્થાયી. આ અસ્થાયી. અને યાદ રાખવાનું, કલીલ કણો પણ નીચે બેસી જતા નથી. આથી કેવા છે? સ્થાયી છે. નેક્સ્ટ, દ્રાવણ કણો કેવા હોય બેટા? એકદમ નાના હોય. નાના હોય તો અલગ પાડી શકાય નહીં. તો જો ગારણ વડે અલગ પાડી શકાતા નથી. આ કણો, બંનેના કણો કેવા છે? અહીંયા જો, અહીંયા ગારણ દ્વારા કણોને અલગ પાડી ન શકાય. આમાં પણ અલગ પાડી ન શકાય. નિલંબન દ્રાવણમાં બેટા અહીંયા થોડી ભૂલ છે, આ જોઈ લઈએ આપણે. હા, ગારણ દ્વારા કણોને અલગ પાડી શકાય છે, જ્યારે અહીંયા અલગ પાડી, આના પણ અલગ પાડી શકાય. મેં શું કીધું? જો આ કણો કેવા હોય? નાના હોય. નાના હોય તો તમે અલગ પાડી શકો નહીં, કારણ કે ગરણીમાંથી નીકળે જ નહીં. આ મોટા હોય તો ગરણી ઉપર અલગ થઈ જાય, આ પણ અલગ થઈ જાય. નેક્સ્ટ, હવે ઉપર લઈ જાઓ, જોજો. હવે જોઈએ આપણે નેક્સ્ટ મુદ્દા. હવે સાચું દ્રાવણ, અહીંયા સાચું દ્રાવણ એ કયું મિશ્રણ હોય? સમાંગ મિશ્રણ. નિલંબન દ્રાવણ વિસમાંગ મિશ્રણ. અને કલીલ દ્રાવણ છે વિસમાંગ, પણ દેખાવ કોના જેવો? સમાંગ છે. આપણો મુદ્દો થઈ ગયો. ઉદાહરણ, સાચા દ્રાવણમાં મીઠું વત્તા પાણી, ખાંડ વત્તા પાણી. નિલંબનમાં બધાને ખબર છે માટી વત્તા પાણી, ચોકનું પાણીમાં બનાવેલું દ્રાવણ. અને કલીલ દ્રાવણ, દૂધ, આખો પાણીનો ગ્લાસ લો, એમાં તમે દૂધનું ટીપું નાખો, આખું દુધિયા રંગનું, એક જ ટીપું દુધિયા રંગનું બનાવે. સાયનું ટીપું, પાણીનો આખો ગ્લાસ લો, ખાલી એક તમે ઇંક નાખો, તરત તમારે બદલાઈ જાય, આખું ભૂરું ભૂરું થઈ જાય. એનો મતલબ સાયનું ટીપું વત્તા પાણી. અને તમે દૂધમાં આવું લખી શકો,
દૂધનું ટીપું વત્તા પાણી, આ પણ ચાલે. ઓકે, સો નેક્સ્ટ. હવે બેટા જો બધાને ખબર છે આ નાના છે તો નરી આંખે જોઈ શકાતા નથી, આ મોટા છે તો નરી આંખે જોઈ શકાય છે, અને આને પણ જોઈ શકાય છે. ફરીથી તો ખાલી જોઈ નાના હોય તો નરી આંખે જોઈ શકાય, કદ નાનું, પ્રકીર્ણન થાય નહીં, બસ ટીની અસર જોવા મળે નહીં. મોટા હોય તો પ્રકીર્ણન થાય, કદે મોટું, ટીની અસર જોવા મળે, અને મોટા હોય તો નીચે બેસી જાય. સિમ્પલ છે, કશું ઉખવાનું નથી. આ બેટા સરસ મજાનું સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો બેટા, સરસ મજાનો છે. ઓકે, અને પીડીએફ તમારે લેવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ આખી મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ બેટા. હવે સરળ બેટા પ્રશ્ન, એકદમ લોલીપોપ જેવો પ્રશ્ન બેટા, ધાતુના ગુણધર્મ. હવે બેટા આ તો હું ભણાવું કે ના ભણાવું તમને આવડે જાય, સરળ પ્રશ્ન. ચલો પહેલામાં પહેલી વસ્તુ, ધાતુ હોય સોનું લેવા જાઓ તો ચળકે, તો લખેલું છે જો ધાતુની સપાટી ચળકાટ ધરાવે છે. કે ચાંદી, તો ચાંદી કોના જેવો? શ્વેત. શ્વેત એટલે બેટા સફેદ, અને સોનું કોના જેવા? પીળો રંગ. નેક્સ્ટ, ધાતુ ઉષ્માની વિદ્યુતની કેવી હોય? સુવાહક. ધાતુને તમે પછાડો, આ પછાડો બેન્ચીસ માંથી અવાજ આવે, કારણ કે બેન્ચીસ લોખંડની બનેલી છે, રણકાર ઉત્પન્ન કરે. ઓકે, તણાવ. તણાવ એટલે ખેંચીને તાર બનાવી શકાય. ટીપા પણ ટીપીને પતરા બનાવી શકાય, ધાતુને પતરા બનાવી શકે, એટલે ગુણધર્મ બી છે. નેક્સ્ટ, સામાન્ય તાપમાને બધાને કહું ચાંદી, સોનું, લોખંડ. અત્યારે ક્લાસમાં છું તો બેન્ચીસ બધી ઘન, તમે સોનું પહેરો એ પણ ઘન. ઓકે હોય છે. પણ બેટા અપવાદ મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછે, પારો એ શું છે? ધાતુ છે, છતાં પણ એ કેવું છે? પ્રવાહી છે. ધાતુના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. આનો મતલબ શું? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચાનો મતલબ, ધારો કે લોખંડનું આપણે એલ્યુમિનિયમ નું કુકર લાવીએ, ગેસ પર ગરમ કરી, પાણી ઉકળે, પાણી કેટલા ઉકળે? 100, છતાં પેલું પીગળે છે? ના, હજી ઊંચું હોય. ગેસ નું ગલન બિંદુ આવે 200 હોય. કેટલું હોય બેટા? 200. એનો 200 ડિગ્રી ના આવે ત્યાં સુધી કુકર તમારું પીગળે ને, એટલે ઊંચા હોય બેટા. કાંઈ ખબર જ છે, ગરમ કરવાનું છે. એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી શકાય છે. હવે જો 3 ગુણનો પ્રશ્ન છે તો તમારે 6 મુદ્દા ઓછામાં ઓછા લખવા પડે. 4 લખશો તો મેળ નહીં આવે. ઓકે, તો એકદમ સરળ બેટા, તો હવે આવડે. આવડ નેક્સ્ટ. ઓકે, હવે તમને વાત કરી છે તત્વ વિશે સમજાવો. તો જો તત્વ, તો સૌ પ્રથમ બેટા તત્વનો, રોબર્ટ બોyle નામના વ્યક્તિએ તત્વનો શબ્દનો ઉપયોગ મોસ્ટ ટાઈમ આ પરીક્ષામાં પૂછે. કયા વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો? તો રોબર્ટ બોyle. પણ સૌ પ્રથમ તત્વની વ્યાખ્યા કોને આપી? તો એન્ટોની લેવોઇઝર. આ જો લેવોઇઝર તત્વની શું આપી? વ્યાખ્યા. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, આવી વ્યાખ્યા આપનાર કોણ? લેવોઇઝર. હવે તત્વના 3 પ્રકાર છે બેટા, એક ધાતુ હોય, એક અધાતુ ને અર્ધધાતુ. હાલમાં જાણીતા તત્વોની સંખ્યા બેટા 100 થી વધુ છે. એ 118 આવે. કેટલા? 118. તમે એ પ્રમાણે બાદબાકી કરી દેજો બેટા. એમાં 92 તત્વો કુદરતમાંથી મળ્યા છે, એટલે બાકીના તત્વો તમને માનવ નિર્મિત એટલે આપણે બનાવ્યા છે. નેક્સ્ટ, મોટા ભાગના તત્વો કઈ અવસ્થામાં છે બેટા? ઘન અવસ્થામાં છે. પણ ઓરડાના તાપમાને 11 તત્વો એવા છે, કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં. આગળ, ઓરડાના તાપમાને 2 તત્વો પ્રવાહી હાલત ભણાવ્યું એટલે પારો એક વસ્તુ લખાવજો. ઓરડાના તાપમાને આ 10મા કામ આવે છે. પ્રવાહી પ્રવાહી બંને પ્રવાહી હોય, પણ જો ધાતુ પ્રવાહી હોય ને તો કોણ બેટા? પારો. જો ઓરડાના તાપમાને પ્રવાહી પણ અધાતુ હોય તો કોણ આવે બેટા? બ્રોમીન. શોર્ટકટ આપી દઉં. ધાતુ કેટલા અક્ષર? 2, તો પારો 2 અક્ષર. અધાતુ 3, તો બ્રોમીન 3. ખાસ યાદ રાખજો બેટા. સવાલ એમનો આવડે, તમે 5 મુદ્દા લખો તમને આવડી જાય, મતલબ લેવાનું નથી બેટા, પણ આ MCQ માં ખાસ આવે. અને જોરદાર ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને
પ્રવાહી બની જાય ગેલિયમ અને સીઝિયમ. બેટા ગેલિયમ અને સીઝિયમ ને હથેળીમાં નાખો ને પીગળી જાય. ઓકે ચાલે કે ના ચાલે? ઓકે ચલો. ઓરડાનું તાપમાન કેટલું? નોર્મલ આપણે બધાને ખબર 26 ડિગ્રી આટલું તાપમાન આપણું હોય 26 કે 28. એનાથી ઉપર જાય 30 32 એટલે ગેલિયમ સીઝિયમ પીગળી જાય. ઓકે ચલો આગળ વધીએ આપણે બેટા. એકદમ મામૂલી સવાલ છે બેટા આવા બધા તો. ચલો હા આવા પ્રશ્નો બેટા પૂછે ખાસ બેટા. જો શું કીધું તમને બેટા? જે આગળ મેં ભણ એવું જ પ્રશ્ન જો દ્રાવણના ઘટકોના કણો તરીકે દ્રાવક છે. ઓકે દ્રાવ્ય. ઓકે દ્રાવણમાં જે ઘટક કણ બીજા ઘટક કણને પોતાનામાં ઓગાળે છે એ દ્રાવક કહે છે. જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તે દ્રાવ્ય કહે છે. કશું કરવાનું નહીં. જે વધુ તમે દરિયો તમારા ના કે તમે દરિયામાં નાવા જાઓ. સિમ્પલ. આ પાણી વધુ દરિયામાં તો આપણે ઓછા તો આપણે દરિયામાં નાવા જઈએ. ઓછો પદાર્થ એ વધુ પદાર્થમાં નાવા જાય. ઓછો પદાર્થ વધુ પદાર્થમાં ઓગળે. વધુ પદાર્થ હોય એ દ્રાવક, ઓછો પદાર્થ સિમ્પલ વસ્તુ છે. જો દ્રાવણ એટલે શું? હાલ જ ભણાવી બધા. દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. વ્યાખ્યા લખવી તો આવી રીતે લખાય દ્રાવ્ય અને દ્રાવકના સમાન મિશ્રણને શું કહે છે? દ્રાવણ કહે છે. આ જવાબ લખો તો બી ચાલે બેટા. ઓકે ચલો નેક્સ્ટ. દ્રાવણમાં કણનો વ્યાસ કેટલા મીટર હોય? તો સાહેબ તમે તો હાલ કીધું કે 1 નેનોમીટર. કેટલા? 1 નેનોમીટર. તમને શેમાં માંગ્યો છે? મીટરમાં. હવે આમ તો કોઈ વિદ્યાર્થી આવું લખે ને વ્યાસ 1 નેનોમીટર હોય તો સાચું આપવું જોઈએ મારા ખ્યાલથી. પણ અહીંયા તમને મીટર માંગ્યો છે ને તો એક ખાસ વસ્તુ કહું. 1 નેનોમીટર બરાબર 10⁻9 ઘાત મીટર. 1 નેનોમીટર બરાબર 10⁻9 ઘાત મીટર. તો અહીંયા બેટા તમે 10⁻9 ઘાત મીટર. બાકી તમે બેટા બધાને ખબર છે તમે સાચું દ્રાવણ, નીલમમાં દ્રાવણ, કલીનમાં તમે શું ભણ્યા છે? નેનોમીટર ભણ્યા છે. પૂછી લેવાનું ટીચર નેનોમીટર લખું તો ચાલે કે ના ચાલે? મારા હું શિક્ષક હું સાચું આપી. નેક્સ્ટ. હવામાં દ્રાવક તરીકે શું હોય? હવા દ્રાવક એટલે હવામાં કોનું પ્રમાણ વધુ? બધાને ખબર છે 78% શું છે? નાઇટ્રોજન વાળું. જવાબમાં શું આવે? નાઇટ્રોજન. ઓકે ચલો છે લાસ્ટ સવાલ. ઓકે અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. મળીએ બેટા નવા ચેપ્ટર છે. ઓકે જય હિન્દ, ભારત માતાની જય. જય જય ગરુ ગુજરાત.